તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। બાબરા પંથક અને ગામડામાં પણ કમોસમી વરસાદ પડ્યો। ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ। બાબરા પંથકના કરિયાણા, દરેડ, જાંબરવાડા, ખાખરિયા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો તો કમોસમી વરસાદથી ઉનાળુ પાકને પણ નુકસાન વ્યાપ્યું છે। તલ, મગ, બાજરી, જુવાર સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વાત કરવામાં આવે અમરેલી જિલ્લાની તો અમરેલીમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જ્યાં ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની પણ પરિસ્થિતિ સર્જાઈ હતી। કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને પણ મોટા પાયે નુકસાન ગયું છે। ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જ્યાં રસ્તાઓ પરથી નદીઓ વહી હતી। તો ચોમાસામાં અમરેલીને વરસાદ ઘમરોળે છે, પરંતુ માવઠાના મારથી પણ અમરેલી જિલ્લો બાકાત નથી રહ્યો। રાજ્યભરના વાતાવરણમાં પલટો છે અને તેવામાં અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ વરસાદ થયો। ક્યાંક ભારે પવન સાથે ક્યાંક છૂટો છવાયો, પરંતુ આ વરસાદ ખેડૂતોની દશા બગાડી રહ્યો છે। અમરેલીનું લીલિયા હોય, ખાંભા હોય કે પછી હોય સાવરકુંડલા કે પછી રાજુલા, ચારે બાજુ વરસાદથી ખેડૂતો ચિંતિત છે। કાળઝાળ ગરમીમાં આમ તો વરસાદ સારો લાગે, પરંતુ આ માવઠું પાક માટે જરા પણ સારું નથી। ખેડૂતોનો મોટાભાગનો પાક આ માવઠાએ બરબાદ કરી નાખ્યો છે। સૌથી પહેલા વાત કરીએ રાજુલાની, તો રાજુલા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વાદળછાયા વાતાવરણમાં પવન સાથે વરસાદ પડ્યો। ફરી વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો બીજી તરફ આવી સ્થિતિ લીલિયામાં પણ જોવા મળી। લીલિયા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા તો ભેંસાણમાં તો કરા સાથે વરસાદ પડ્યો। તો આ તરફ ખાંભા, ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। ખાંભાના ખડાધાર, બોરાડા, ગીદરડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો અને એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। આ તરફ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ છવાયો વરસાદી માહોલ। વિશપડી, ગાધડકા, મોટા ઝીંઝુડા, જાબાળ, અભરામપરા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ગઈકાલ રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે જો વરસાદ વધુ પડશે તો ખેડૂતોને ડુંગળી સહિતના ઉનાળુ પાકમાં મોટું નુકસાન થઈ શકે।